વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત પ્રકરણ 11 માપનના ભાગ 2 માં આપણે શરૂઆત કરતા પહેલા સૂત્રોનો થોડો અભ્યાસ કરીશું. પહેલું સૂત્ર છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું. પહેલા સમલંબ ચતુષ્કોણ દોરીએ આપણે. મિત્રો, આ સમલંબ ચતુષ્કોણની આકૃતિ છે. A B C અને D. મિત્રો, આપ જોઈ શકો છો કે B બિંદુમાંથી જો હું અહીંયા CD ઉપર લંબ દોરું તો મારી આ સમલંબની આકૃતિ બે ભાગમાં વહેંચી છે. આને કહેવાય લંબચોરસ અને આને કહેવાય ત્રિકોણ. તો મિત્રો, આના પરથી આપણે સૂત્રની સમજ મેળવીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ અને વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ કરીએ તો આપણને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. તો લંબચોરસ ક્ષેત્રફળનું સૂત્ર આપણે આગળ પણ જોઈ ગયા 11.1 માં ભાગ 1 માં. તો જોઈએ એમાં તો શું કરીશું આપણે L ગુણ્યા B એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, જેને આપણે A ગુણ્યા D પણ કહેવાય. ત્રિકોણના ક્ષેત્રફળમાં આપણે વાત કરી હતી કે 1/3 પાયો ગુણ્યા વેધ એટલે કે A ગુણ્યા કઈ રાખીએ આપણે પાયો ગુણ્યા વેધ. હવે જોઈએ છે આપણે કે આ જે માપ છે એ ત્રિકોણ અને આ લંબચોરસ બંનેમાં સમાન છે. તો આપણે અહીંયા એનો ઉપયોગ કરીશું. તો એવી રીતે આપણે એને કોમન કાઢીએ પેલા બાદ તો એવી જવાબ આપણને મળે કે h કૌંસમાં a + b upon 2 આવું સૂત્ર તૈયાર થાય. અહીંયા આપણે h ગુણ્યા a કરી દઈએ અને અહીંયા h ગુણ્યા b. જો મિત્રો એક કરી દો તો જોઈ લે થોડું. અહીંયા આપણે થોડું આંકડા એટલે કે અંગ્રેજી અક્ષરોનો મદદથી આપણે સૂત્ર બનાવીએ. તો અહીંયા આનું સૂત્ર બનશે h ગુણ્યા a અને અહીંયા આવશે 1/3 h ગુણ્યા b અને આવી રીતે આપણું આ સૂત્ર બનશે. મિત્રો, આ જ રીતે સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ. સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ એમાં પણ આપણે આકૃતિ દોરીએ પહેલા. મિત્રો જુઓ છો અહીં તમે એક ચતુષ્કોણ છે, એના બે ભાગ પડી જાય વચ્ચેનો BD જોડવાથી. એક ત્રિકોણ ઉપર ABD અને બીજો ત્રિકોણ BCD. આ બંનેના ક્ષેત્રફળનું સૂત્ર પણ આપણને ખબર છે. એના આધારે આપણે એનો ગણતરી કરી શકીએ અને બંનેનો જવાબ આપણે મેળવી શકીએ છીએ. એટલે આપણે સીધું જ લખું સૂત્ર તમને અહીંયા, કારણ કે આપણે આ સૂત્ર આગળ ભણી ગયા છે. તો 1/2 ગુણ્યા AM ગુણ્યા BD વત્તા 1/2 ગુણ્યા CN ગુણ્યા BD. તો મિત્રો જો 1/2 અને BD બંનેમાં સરખું છે તો એ લખી શકીએ 1/2 ગુણ્યા BD કૌંસમાં AM વત્તા CN. કરી શકીએ મિત્રો આવું. તો આવી રીતે આપણે દાખલો સહેલાઈથી ઈઝીલી કરી શકીએ છીએ. હવે વાત કરીએ સમબાજુ ચતુષ્કોણના સૂત્રની. સમબાજુ ચતુષ્કોણનું
ક્ષેત્રફળ. તો મિત્રો આમાં આપણે સમબાજુ શું દોરીશું? પહેલા બંનેના વિકર્ણો દોરીશું. એ બંને વિકર્ણો આપણે જાણીએ છીએ સમાન હોય છે. P Q R S અહીંયા. મિત્રો અહીંયા પણ એ જ વસ્તુ વિચારીએ આપણે કે QS થી બે ત્રિકોણ બને છે અને એ જ વસ્તુ આપણે આ કરીએ તો આપણને મળશે અહીંયા 1/2 ગુણ્યા PM ગુણ્યા QS વત્તા 1/2 ગુણ્યા RM ગુણ્યા QS. અહીંયા 1/2 અને QS બંનેમાં સમાન છે. એને આપણે અલગ કાઢી દઈએ. 1/2 QS કૌંસમાં PM વત્તા RM. અને આપણે જાણીએ PM અને RM એટલે તો આખું PR બને છે. તો એ બની શકે 1/2 ગુણ્યા QS ગુણ્યા PR. એટલે એવું કહેવાય 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. એ જ રીતે અહીંયા જો શબ્દ લખવું હોય આપણે તો એવું લખાય કે લંબ અંતર અથવા તો ઊંચાઈ. લંબ અંતર કૌંસમાં ઊંચાઈ અને આ જે છે એ બે સમાંતર બાજુઓના માપનો સરવાળો છેદમાં 2. તો આમ આપણે આ ત્રણ સૂત્રોની સમજ અહીંયા મેળવી. એક ચોથું સૂત્ર છે આપણે હમણાં જોઈએ. મિત્રો આપણે હવે બહુકોણ નું ક્ષેત્રફળ શોધવાની રીત જોઈએ. જોજો કોઈ મિત્રો અહીંયા 5 ખૂણાઓ છે. 1 2 3 4 5 A B C D E. અહીંયા 6 છે જુઓ. P Q R S T U P Q R S T U. મિત્રો અહીંયા આ ભલે બહુકોણ છે પણ બહુકોણને બે ભાગમાં વહેંચી છે આપણે. જો કેવી રીતે હું અહીંયા એક E અને C ને જોડી દઉં છું તો આપ જોઈ શકો છો કે આ ભાગ નીચેનો જે છે એ ત્રિકોણ છે અને આ ઉપરનો જે ભાગ છે એ સમલંબ બને. પણ સમલંબ બનતા પહેલા અહીંયા પણ આપણે લંબ બનાવવો પડે અને અહીંયા પણ એ રીતે લંબ બનાવવો. એટલે અહીં ત્રિકોણ બનશે, અહીંયા ત્રિકોણ બનશે, અહીંયા પણ ત્રિકોણ બનશે અને અહીંયા વચ્ચે સમલંબ બનશે. આમ આવી રીતે ત્રિકોણ 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 આ બધાના સૂત્રો આપણી પાસે છે જ આગળ. તો એ સૂત્રોનો ઉપયોગ કરીને આ આખી આકૃતિનું ક્ષેત્રફળ પણ આપણે સહેલાઈથી શોધી શકીએ છીએ. મિત્રો હવે આ વાત કરીએ નિયમિત બહુકોણ. જ્યારે નિયમિત બહુકોણ હોય ત્યારે તેને બે રીતે વહેંચાય. એક તો સીધી સીધા તેના બે ભાગ પાડી દઈને જેથી આ એક આકૃતિ સમલંબ થઈ ગઈ અને આ એવી જ સમલંબ બનશે. બરાબર. અને તેમાં પણ આપણે અહીંયા આવી રીતે એનું લંબ અંતર એટલે ઊંચાઈ વચ્ચે શોધી અને આપણે એકનું શોધીને બીજું એડ થાય એ પ્રમાણે કરી શકીએ. બીજી એક રીત એવી છે કે આ જે એમાં ઉપર જોડું છું અને નીચે જોડું છું. આ ઉપર અને નીચેનો ભાગ બંને આપ જોઈ શકો છો કેવો આકાર થઈ ગયો જેને આપણે ત્રિકોણ આકાર કહીએ છીએ. જે માપ આવશે એ જ માપ અહીંયા આવશે અને વચ્ચેનો ભાગ છે એ લંબચોરસ બનશે. અને મિત્રો આમ આવી રીતે પણ આપણે આ બહુકોણનું જે અલગ અલગ બહુકોણ હોય આનાથી વધારે બાજુ ના હોય તો પણ એને આવી રીતે ભાગ પાડી અને એના સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે એના દાખલા આપણે ગણી શકીએ છીએ. હવે આપણે દાખલા જોઈએ. 11.2 નો પહેલો દાખલો છે. રકમ તો તમે નોટમાં જોઈ શકશો. એક ટેબલની ઉપર સમતલ પાટીઓ સમલંબ ચતુષ્કોણ આકારનું છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય તો
તો અને તેમની વચ્ચેનું અંતર એ 0.8 હોય તો પાટિયાનું ક્ષેત્રફળ શોધો. હું અહીં આકૃતિ દોરું છું ખાલી તમને પાટિયાનું. ઉપરનું માપ જે છે એ 1 મીટર છે, આનું માપ છે 1.2 મીટર છે અને આ વચ્ચેનું લંબ અંતર છે એ 0.8 મીટર છે. તો આપણે આગળ જોયું મિત્રો સૂત્ર કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને નામ આપીએ PQRS. તો PQRS નું ક્ષેત્રફળ બરાબર લંબ અંતર એટલે કે h કૌંસમાં a + b છેદમાં 2. આ સૂત્રમાં કિંમત મૂકીએ 0.8 કૌંસમાં 1 + 1.2 છેદમાં 2. 2 છેદ વડે 0.4 0.4 કૌંસમાં 1 + 1.2 એટલે 2.2 અને 2288 એટલે 0.88 એનો એકમ છે મીટર એટલે મીટર સ્ક્વેર. ખ્યાલ આવે મિત્રો? આ દાખલો આપણે પહેલો જોયો. હવે એવો જ દાખલો બીજો છે, એમાં પણ એ વસ્તુ આપી છે, સમલંબ ચતુષ્કોણની સમજ આપી છે. તો તમે એ દાખલો તમે તારી રીતે ગણી શકશો. એમાં તમને એવું આપ્યું છે, ક્ષેત્રફળ આપ્યું છે, ઊંચાઈ આપી છે, એક બાજુનું માપ આપ્યું છે અને બીજી બાજુ શોધવાની છે. તો તે આપ કરી શકશો. સૂત્ર આજ વાપરવાનું છે આપણે. બરાબર. ત્રીજો દાખલો જે છે એમાં બાજુમાં આકૃતિ આપી છે, આપણે જોઈએ આપણે. A B C D. આપણે રકમમાં એવું કીધું છે કે આખી આ ખેતર છે, ખેતરનું માપ ટોટલ આખું વાટનું માપ 120 મીટર છે. હવે આપણને અલગ અલગ બાજુનું માપ આપેલા છે. BC નું માપ 48 મીટર છે, CD નું માપ 17 મીટર છે, AD નું માપ 40 મીટર છે. તો મિત્રો પરિમિતિના સૂત્ર પરથી આપણે AB નું માપ આપણે શોધી શકીએ છીએ. જોઈએ આપણે પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા CD વત્તા DA 120 બરાબર 48 વત્તા 17 વત્તા 40 120 બરાબર સોરી વચ્ચે ગયા આપણે AB શું બાકી છે એટલે અહીંયા AB પાછળ મૂકી દઈએ છીએ. બરાબર. તો AB વત્તા 105 માટે AB બરાબર 120 માઈનસ 105 માટે AB બરાબર 15. આ માપ આપણું 15 મળ્યું. તો આના આધારે આપણે સમલંબનો સૂત્રનો ઉપયોગ કરીએ તો ABCD નું ક્ષેત્રફળ બરાબર h કૌંસમાં a + b છેદમાં 2. કિંમતો મૂકીએ 15 કૌંસમાં 40 + 48 છેદમાં 2. 15 કૌંસમાં 40 ને 48 એટલે 88 છેદમાં 2. 44 * 88 એટલે કે 15 કૌંસમાં 44. તો 15 અને 44 નો ગુણાકાર મિત્રો આપણને મળશે 660 મીટર સ્ક્વેર. તો મિત્રો આ રીતે એ દાખલો આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્ન 4 જોઈએ આપણે હવે. પ્રશ્ન 4 પર આકૃતિ આપી છે આપણને. તેર મીટર 24 મીટર અને 8 મીટર. મિત્રો જોઈ શકો છો બે ત્રિકોણ બને છે. આ એક ત્રિકોણ ઉપરનો અને આ નીચેનો બીજો ત્રિકોણ. તો બે ત્રિકોણના ક્ષેત્રફળને સૂત્રથી આપણે ગણી શકશું. તો સીધું જ આપણે રાખી જોડે 1/2 ગુણ્યા 13 ગુણ્યા 24 વત્તા 1/2 ગુણ્યા 8 ગુણ્યા 24. 12 * 24 અને 12 * 24. 13 અને 12 નો ગુણાકાર કેટલો થશે મિત્રો? ગણિત બોજો. 12
12 અને 13 નો ગુણાકાર શું થશે મિત્રો? તો 156 થશે અને 12 96 બંનેનો સરવાળો કેટલો થશે મિત્રો? 252. તો આ 252 મીટર સ્ક્વેર એ આનું પરિણામ મળે. મિત્રો પ્રશ્ન 5 માં તમને રેકોર્ડિંગ આપી છે કે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. તો આપણે વિકર્ણનું માપ આપ્યું છે તો આપણે સીધી કિંમત મૂકી દાખલો કરી શકશું. તો 1/2 ગુણ્યા પહેલા વિકર્ણનું માપ કેટલું છે? 7.5 અને બીજા વિકર્ણનું માપ 12 છે. 2 × 12 7.5 ગુણ્યા 6 કરીશું તો આપણો જવાબ મળશે 45 સેમી સ્ક્વેર. મિત્રો ખાસ ધ્યાન રાખજો, દશાંશ ચિહ્ન છે એટલે ખરેખર શૂન્ય આવત, પણ શૂન્ય પાછળ દશાંશ ચિહ્ન પર શૂન્યની કોઈ કિંમત હોતી નથી, માટે આપણે દશાંશ ચિહ્ન પછી શૂન્ય લખ્યું નથી. મિત્રો પ્રશ્ન 6 જોઈએ. એમાં પણ સમબાજુની જ વાત કરી છે, પણ સમબાજુમાં અહીં આપ્યું છે બાજુનું માપ અને વેધનું માપ. તો મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણમાં બાજુનું માપ 5 છે અને એના પર દોરેલા ભેદનું માપ આપણને આપ્યું છે 4.8. તો આ ભેદ અને બાજુના માપ પરથી પણ આપણે ક્ષેત્રફળનું માપ સૂત્ર આપણે આગળ જોયું હતું ભાગ 1 માં. તો એના આધારે અહીંયા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર બનશે પાયો ગુણ્યા ભેદ, એટલે કે 5 ગુણ્યા 4.8 બરાબર ને મિત્રો? અને માટેની કિંમત આવશે 44 સેમી સ્ક્વેર. હવે આપણને એવું કીધું છે કે એક બાજુનું માપ, એક વિકર્ણનું માપ આપ્યું છે અને બીજા વિકર્ણનું માપ શોધવાનું છે. તો આપણે આ જ કરીશું. ફરી પાછું ઉપરનું સૂત્ર વાપરીશું. સમબાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે વિકર્ણોનું માપ. મિત્રો આપ જોઈ લો ત્યાં આ 44 નહીં પણ અહીંયા આપણે બાજુ ગુણા કરીએ. 4.8 ગુણ્યા 5 5 એટલે 40 ની શું વધી પડી 4 5 20 ને 4 24. દશાંશ શૂન્ય છે માટે દશાંશ મૂકશું એટલે જવાબ એનો આપણે આવશે 24 સેમી સ્ક્વેર. હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે એટલે સીધું મૂકી દઈશું. 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર આપણને કીધેલો છે, તો એની કિંમત આપણને એક વિકર્ણનું માપ આપ્યું છે 8 અને બીજું નથી આપ્યું માટે આપણે એને મૂકશું. 2 ચોક 8 થશે, આ 4 એની સામે છેદમાં જશે એટલે 24/4 બરાબર b. 4 છંગ 24 માટે b બરાબર 6 સેમી, એટલે કે બીજા વિકર્ણનું માપ 6 સેમી મળશે. એ જ રીતે પ્રશ્ન 7 પ્રશ્ન 7 માં પણ એ સમજ છે કે સમબાજુ ચતુષ્કોણના આકારની લાદી હોય તરીકે લગાડેલી છે. કેટલી લાદીઓ છે? 3000 લાદીઓ. આપણે લાદીના વિકર્ણના માપ આપેલા છે. તો વિકર્ણનું માપ આપણને આપ્યું છે 45 સેમી અને 30 સેમી. 45 સેમી 30 સેમી 3000 લાદી અને તેનો ખર્ચ શોધવાનો છે. એ ખર્ચ આપણને આપ્યું છે એક ચોમીના ₹4. હવે પહેલા આપણે સમબાજુનું ક્ષેત્રફળ શોધીશું લાદીનું. તો આપણે ખબર છે સૂત્ર 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર 15×2 = 30 45 ગુણ્યા 15 મિત્રો આપણે ગુણાકાર કરવાનો છે અને પરિણામ તમારું મળશે 675 સેમી સ્ક્વેર. મિત્રો આ તો એક લાદીનું માપ આવ્યું. હવે આવી આપણે 3000 લાદી લગાવી છે તો આપણે મૂકીશું અહીંયા એક લાદીનું ક્ષેત્રફળ
675 સેમી સ્ક્વેર માટે 3000 લાદીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 3000 ગુણ્યા 675 મિત્રો, એનો ગુણાકાર કેટલો થશે મિત્રો? 3 શૂન્ય એમને આવશે, 3 પંચા 15 નો પાંચડો વધી પડી 1, 3 સિત્તા 21, 21 ને 22 નો બગડો વધી પડી 2, 3 છ 18 ને 2 20. તો આટલા સેમી સ્ક્વેર આપણને આવશે. પણ એ જોઈ છે આપણે ચોમીમાં છે આપણી પાસે, તો આને ચોમીમાં ફેરવવા માટે આના છેદમાં 10000 લખી દઈએ, તો આ આપણું મળી જશે સેમી સ્ક્વેર ની જગ્યાએ મીટર સ્ક્વેર. તો 1 2 3 1 2 3 ઉડી ગયું, એક શૂન્ય વધી તો આપણે દશાંશ શૂન્ય મૂકશું 202.5 મીટર સ્ક્વેર. હવે આપણે બધું મૂકીએ તો 1 મીટર સ્ક્વેર નો ખર્ચ રૂપિયા 4 છે, તો 202.5 મીટર સ્ક્વેર નો ખર્ચ કેટલો થાય? તો જોઈએ આપણે મિત્રો 202 દશાંશ દૂર કરી છે 10 મૂકશું અને ગુણ્યા 4 મૂકીએ છીએ. 10 ના અવયવ 5 દુ 10, 2 4, 5 5 ચોક 20, શૂન્ય અને 5 5 25. 405 ગુણ્યા 2 મિત્રો ગુણાકાર કરો એનો તમે, શું આવશે મને કહો જરા, વિચારશો? જોઈએ આપણે 405 ગુણ્યા 2, 2 બને 10 ની શૂન્ય વધી 1. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા 2 કા 2 લખવાનું નથી, કારણ કે એક તો વધી છે, 2 જોડે શૂન્ય નો ગુણાકાર શૂન્ય જ મળે અને વધી 1 એમની એમ આવે છે, અને 4 દુ 8 એમ આપણું અહીંયા કિંમત 210 રૂપિયા અહીંયા ખર્ચ મળવા મળશે. બરાબર મિત્રો, જોયું તમે? મિત્રો આઠમો દાખલો છે કે મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુએ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી હોય છે, એટલે કે રસ્તો જો x હોય તો નદી તરફનો ભાગ છે એ 2x થાય, અને તેમની વચ્ચેનું લંબ અંતર એ 100 મીટર છે, અને કુલ ક્ષેત્રફળ આપણને આપ્યું છે 10500 મીટર સ્ક્વેર. તો તમારે નદી તરફની બાજુની લંબાઈ શોધવાની છે. જોઈએ આપણે કેવી રીતે કરીશું. તો અહીંયા શરૂઆતમાં આપણે વાત કરીએ x અને 2x ધારી લીધું આપણે, કારણ કે અહીંયાથી અહીંયા રસ્તો બમણો છે. આપણે જોઈએ છે આકાર સમલંબ છે, તો સમલંબનું સૂત્ર વાપરીશું. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર h કૌંસમાં a + b છેદમાં 2. ક્ષેત્રફળ આપણને આપેલું છે કુલ 10500, લંબ અંતર 100 આપણને આપેલું છે. અહીં આપણે x અને 2x અને આખાના છેદમાં 50 નું 100 થશે મિત્રો, તો અહીંયા 110,500 છેદમાં 50 બરાબર x અને 2x એટલે કે 3x થશે. શૂન્ય ઉડી ગયા મિત્રો, 5 છે સીધવાળશું, 5 નું 10, 5 કા 5 અને 0 એટલે કે 210 છેદમાં 3 બરાબર x. માટે x બરાબર 3 * 21 એટલે 70, તો 3x x બરાબર 70 મીટર થાય. તો આ તો માપ આવ્યું રસ્તા બાજુ. હવે બાજુ નદી બાજુ માપ શોધીએ, તો નદી બાજુનું માપ એ 2x છે, એટલે 2 ગુણ્યા 70 બરાબર 140 મીટર આપણો જવાબ મળે મિત્રો. ખ્યાલ આવે તમને? પ્રશ્ન 9 જોઈએ. તો બાજુમાં આકૃતિ આપેલી છે. જમીન ઉપર ઉઠેલ એક ઉપલો તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે. કેટલા આકારનું? અષ્ટકોણ. આપણે આકૃતિ જોઈએ તો ખ્યાલ આવે વધારે.
1 2 3 4 5 6 7 ને 8 બાજુઓ થઈ મિત્રો. હવે આપણને માપ આપેલું છે. કયું માપ છે જોઈ લઈએ આપણે. આ 4 મીટર છે, આ 11 મીટર છે, આ 5 મીટર છે. મિત્રો આપણે આગળ વાત કરી હતી હમણાં બહુકોણ માટેની સૂત્ર જોયા ત્યારે. તો એ વખતે આપણે વાત કરી હતી કે અલગ અલગ સૂત્રોનો ઉપયોગ કરીને તમે એમાં દાખલો ગણી શકો છો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ઉપરનો ભાગ સમલંબ છે, એમાં નીચેનો ભાગ પણ સમલંબ બનશે અને વચ્ચેનો ભાગ લંબચોરસ બનશે. તો બે સમલંબ વત્તા લંબચોરસ આટલું ભેગું કરીએ તો આપણને આપણું પરિણામ મળી જાય. તો આપણે સૂત્ર મૂકીએ. 2 ગુણ્યા સમલંબનું સૂત્ર આપણે જોયું છે અહીંયા. તો h કૌંસમાં a વત્તા b છેદમાં 2. લંબચોરસમાં આપણને ખબર જ છે a ગુણ્યા b કો કે l ગુણ્યા b કો બંને સરખું જ છે. 2 અહીંયા ઉડી જાય છે. h એટલે લંબ અંતર એટલે 4 છે. a b એટલે ઉપરનું માપ આપણને ખબર છે 5 છે, નિયમિત છે એટલે 5 અને આ માપ છે 11 એટલે 5 વત્તા 11 વત્તા લંબચોરસમાં 11 ગુણ્યા 5. ખ્યાલ આવ્યો મિત્રો? આ તો 4 ગુણ્યા 11 ને 5 16 વત્તા 11 પંચા 55 16 ચોક 64 વત્તા 55. તો એનું પરિણામ આપણને મળશે અને 5 9 6 ને 5 119 મીટર સ્ક્વેર આપણું પરિણામ મળે. જોયું મિત્રો? આ હવે પ્રશ્ન 10 ની અંદર બે વસ્તુ છે, બે સમાન આકાર આપેલા છે અને બે વ્યક્તિ અલગ અલગ રીતે સૂત્ર કિંમત શોધે છે. તો એનું પરિણામ શું આવે એની સરખામણી કરવાની વાત કરી છે. તો જોઈએ આપણે કેવી રીતે થાય છે. પહેલા અહીં આકૃતિ જોઈએ આપણે. જ્યોતિ એવું વિચારે છે કે હું આમ બે ભાગ પાડું આ આકૃતિના અને એવી રીતે વિચારે, અને બીજી વ્યક્તિ જે કવિતા છે એ કંઈક આવું વિચારે છે. તો આપ જોઈ શકો છો કે આ જે બે ભાગ બને છે એ સમલંબ બને છે. બે સમલંબ, બે સમલંબ. અને અહીંયા જે બને છે એ ત્રિકોણ અને ચોરસ બને છે. હવે આપણે માપ આપણને આપેલા છે એટલે માપ પ્રમાણે આપણે લખી દઈએ. આ આખું 15 છે, અહીંયા 15 છે, આ આખું 30 છે, તો ઉપરનો ભાગ 15 થવાનો. આ પણ 15 છે. અહીંયા આપણે કરીએ 15 15 આખું 30, તો આ ભાગ એ 15 થવાનો. બરાબર ને મિત્રો? તમે સમજી શકો છો ને આ કેવી રીતે થાય? મિત્રો બે સમલંબ એટલે કે એક સમલંબ સૂત્ર મૂકીને બે વડે ગુણી અને એ દાખલો તમે ગણી શકશો. અહીંયા પણ એક ત્રિકોણનું અને ચોરસનું બે સૂત્ર મૂકી અને દાખલો ગણીને તમે બંનેની સરખામણી કરી શકશો સહેલાઈથી મિત્રો. એટલે આપણે આ કરી શકશું. મિત્રો પ્રશ્ન 11 માં આપણને એવું કીધું છે કે આ આકૃતિમાં એક ફેમની આકૃતિ છે. મેં ફેમની આકૃતિના ચારે ચાર જે બાજુના ટુકડા છે એ ફેમના ટુકડાનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ કે આ દરેક ટુકડા એ સમલંબ ચતુષ્કોણ બને છે. તો સમલંબ ચતુષ્કોણને આધારે આ ટુકડો અને આ ટુકડો સરખા થશે. એ જ રીતે આ ટુકડો અને આ ટુકડો પણ સરખા થશે. તો આ સૂત્રને આધારે તમે દાખલા ગણી અને તેનું માપ શોધી શકો છો. મિત્રો આગળના બીજા હોમવર્ક તમને હું બતાવું છું. મિત્રો આપ જોઈ શકો છો અહીંયા બે બહુકોણની આકૃતિ આપેલી છે અને આકૃતિમાં અલગ અલગ આકારો પણ તમે જોઈ શકો છો અને એના આધારે આપણે એ દાખલા ગણવાના છે.
મિત્રો અન્ય આકારો પણ અહીં તમે જોઈ શકો છો. એમાં પણ આપણે વિવિધ ક્ષેત્રફળના સૂત્રોનો ઉપયોગ કરી અને દાખલો આપણે ગણવાનો છે. પ્રશ્ન 6, 7, 8, 9 એ રકમ એટલે કે વ્યવહારુ દાખલા છે. પ્રશ્ન 10, 11, 12 એ પણ વ્યવહારુ દાખલા છે. એટલે ટોટલ 12 દાખલા આપના હોમવર્કમાં કરવાના છે. 11ની મેં સમજ આપી, એમાં છેલ્લા 2 દાખલા અને આ 12 એમ 14 દાખલા ગણવાના છે. મેં ગણાયેલા દાખલા પણ આપણી નોટબુકમાં ગણવાના રહેશે.